મોરબીમાં હાઈવે અને ઓવરબ્રિજના બાંધકામને લઈને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। વાત છે ઓવરબ્રિજ અને પુલના કામમાં વપરાતા લોખંડના સળિયાની। આક્ષેપ છે કે જ્યાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધારે હોય ત્યાં ખાસ પ્રકારના કોટેડ લોખંડના સળિયા વાપરવા જોઈએ, પરંતુ આમરણ પાસે બની રહેલા ઓવરબ્રિજના કામમાં સામાન્ય લોખંડના સળિયા વપરાઈ રહ્યા હોય તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ગુજરાતમાં રોડ, નાળા, પુલિયા અને ઓવરબ્રિજના કામ અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવે છે। આક્ષેપ છે કે ખારાશવાળા વિસ્તારમાં બાંધકામ કરતી વખતે લોખંડને કાટથી બચાવવા માટે કોટેડ સળિયાનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે ખારાશના કારણે સામાન્ય લોખંડના સળિયામાં ઝડપી કાટ લાગવાની શક્યતા રહે છે અને સમય જતાં બાંધકામને નુકસાન પણ થઈ શકે છે। મોરબી જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ પુલ અને ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા છે। મહેન્દ્રનગર ચોકડી પાસે બની રહેલા ઓવરબ્રિજમાં કોટેડ સ્ટીલના સળિયા વપરાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મોરબીના ધરમપુર પાસે મચ્છુ નદી પર બની રહેલા પુલના કામમાં પણ કોટેડ સળિયા વપરાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ બીજી તરફ માળિયા મિયાણા તરફ ભાદરા પાટિયા સુધી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી રહેલા રોડ અને નાળા પુલિયા કામને લઈને સવાલો ઉઠ્યા છે। એ વિસ્તાર રણ અને દરિયાકાંઠાની નજીક હોવાથી જમીનમાં ખારાશ હોઈ શકે છે। ખાસ કરીને આમરણ પાસે બની રહેલા લાંબા ઓવરબ્રિજના કામમાં સામાન્ય લોખંડના સળિયા વપરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો ખારાશવાળા વિસ્તારમાં સામાન્ય સળિયા વાપરશે તો તેમાં કાટ લાગશે તો સમય જતાં બાંધકામ નબળું પડી શકે છે। આ મામલે સામાજિક આગેવાન ગોકળભાઈ ભરવાડ પણ સવાલ ઉઠાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે ઓવરબ્રિજ જેવા મહત્વના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલ વાપરવાથી તે બ્રિજ સારો નહીં બને અને સમય જતાં જલ્દી નબળો પડી જશે। જો કોઈ ભૂલ હોય તો તેની તપાસ કરવી જરૂરી છે। અહીં પહેલા સામાજિક આગેવાન એવા ગોકળ ભરવાડને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। આ અત્યારે ટેકનોલોજી યુગમાં ઘણા બધા અત્યારે છતો તૈયાર બનાવીને મોકલે, પણ એની ક્વોલિટી ક્વોન્ટિટી નક્કી હોય। તો આજે દરિયાઈ સમુદ્ર વિસ્તાર હોય અહીંયા અથવા તો ઓલ ગુજરાતમાં કોટેજ કરેલું સ્ટીલ અને બિન કોટેજ સ્ટીલ વાપરવામાં આવે છે, પણ ગુજરાત સરકાર કોટેજ સ્ટીલ વાપરે છે, અમે જોઈએ છીએ। પણ કેન્દ્ર હાઈવે ઓથોરિટી જે રહી, જે માળિયાથી ભાદરા પાટિયા સુધી જે 4 લાઈન ગઈ, એની અંદર જે આમરણ પાસે જે પુલિયા બને છે એમાં કોટેજ વગરનું લોખંડ અમારે જોયેલું છે, બધું કમ્પ્લીટ જોયું છે। તો એ કોટેજ કર્યા વગરનું જો લોખંડ વાપરવામાં આવશે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાય, તૂટી જાય આવી ભીતિ રહેશે। અને 100% આવા પુલિયા કેટલાય પડ્યા છે બધે, અને એના હજારો દાખલા છે। તો આજે કેન્દ્ર સરકાર જો એની અલગ નીતિ હોય તો, કારણ કે બહારની કંપનીઓ આવે કામ કરીને વહી જવાના છે, મળશે તો અમારા ગુજરાતના લોકો મળશે ને, બહારના લોકો અમારા ભારતનો નાગરિક મળશે। એટલે એવા આજે પણ કોટેજ કર્યા વગરનું સ્ટીલ ક્યાંય પણ હાઈવે ઓથોરિટી હોય, કેન્દ્ર સરકાર હોય, એને વાપરવું ન જોઈએ। અને તેમ છતાંય વાપરશે તો કોઈ પણ અકસ્માત કે કાંઈ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે, કારણ કે એના સુપરવિઝન નીચે જ આ તૈયાર થાય છે, ડ્રાફ્ટ પણ એ બનાવે છે, બિલે એ જ મંજૂર કરે છે। તો એ અધિકારી પહેલાં જવાબદાર રહેશે। તો એવી અમારી માગ છે। તો આવા જે કામો ચાલતા હોય તાકીદે બંધ કરાવી અને જે કાંઈ કામ છે તોડી ફોડી અને કાઢીને પછી નવેસર કોટેજ કરેલા સ્ટીલ વાપરવા જોઈએ। અહીંયા તમે ગોકળભાઈ ભરવાડને સાંભળ્યા। હવે સૌથી મોટો સવાલ એ છે કે આમરણ પાસે બની રહેલા ઓવરબ્રિજમાં શું ખરેખર લોખંડનો જે સળિયા વપરાઈ રહ્યા છે તે પુલને ખમી શકશે? શું આ સળિયા વિસ્તારની જમીનની ખારાશને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યા છે? આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આદિપુર અને ગાંધીનગર કચેરીમાં લેખિત રજૂઆત કરીને તપાસની માંગ કરવામાં આવી છે। હવે તંત્ર આ કામની તપાસ કરે છે કે નહીં, અને જો કોઈ ખામી હોય તો તેના પર શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।